દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના આદલસર ગામની પ્રાથમિક શાળાના નિઃશુલ્ક નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આદલસર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શાળામાં સેવાયજ્ઞ કરી શાળાનું નામ ઉજાગર કર્યું. લખતર તાલુકાનું આદલસર ગામ ધાર્મિક કાર્ય અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર ગામ છે. આ ગામની પ્રાથમિક શાળાના અભ્યાસ કરી ગયેલ અરવિંદસિંહ જાદવ, અશુભા જાદવ, ઘનશ્યામસિંહ જાદવ, હર્ષદસિંહ ગોહિલ, ભરતસિંહ સૂર સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પોતે જ શાળાનો અભ્યાસ કર્યો છે. તે શાળાનું નામ ઉજાગર થાય તે માટે થઈને સમગ્ર ભારતભરમાં અને વિશ્વમાં પ્રથમ એકમાત્ર રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલનો સંપર્ક કરી આદલસર ગામની શાળામાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક કેમ્પમાં આશરે 200 જેટલા દર્દીઓને પોતાના આંખનું નિદાન કરાવવા આવ્યું હતું. તેમાંથી આશરે 50 દર્દીઓને મોતિયાનું ઓપરેશન કરાવવાનું જણાવાયું હતું. આથી તમામ દર્દીઓને સ્કૂલ પટાંગણામાં ભોજન કરાવી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને મોતિયાનું ઓપરેશન થઈ જતાં તેમને આંખના ટીપા ચશ્મા આપી આદલસર ગામ પરત મૂકી જવામાં આવેલ. આદલસર ગામના પ્રાથમિક શાળા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળાના સેવાયજ્ઞ કરી શાળાનું નામ ઉજાગર કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.